ઉપહાસ. પુરુષોએ સાધ્વીજી મહારાજને ખમાસમણ દેવાય નહીં અને વભૂટીઓ ખાવીને વંદન પણ કરાય નહીં. બે હાથ જોડીને માત્ર મથૈણ વંદામી કહેવાય. પુરુષોએ સાધ્વીજી મહારાજ પાસે કે અન્ય કોઈ સ્ત્રી પાસે કોઈ પણ પચખાણ લેવાય નહીં. પુરુષોએ સાધ્વીજી મહારાજ કે અન્ય કોઈ સ્ત્રી પાસે ગાથા લેવાય નહીં અને ગોખેલી ગાથા તેમને સંભળાવાય પણ નહીં. પુરુષોએ સાધ્વીજી મહારાજ કે અન્ય કોઈ સ્ત્રી પાસે કરેમી ભંતે ઉચ્છરાય નહીં. પુરુષોએ સાધ્વીજી મહારાજ કે અન્ય કોઈ સ્ત્રી પાસે આદેશ મંગાય નહીં. પુરુષોએ સાધ્વીજી મહારાજના વ્યાખ્યાનમાં જવાય નહીં. પુરુષોએ સાધ્વીજી મહારાજનું પૂજન કરાય નહીં અને તેમની પાસે અક્ષરશેપ પણ નખાવાય નહીં. પુરુષોએ સાધ્વીજી મહારાજ પાસે મંગળિક સંભળાય નહીં. જ્ઞાનીઓએ સ્વપળના હિતને માટે બતાવેલી આ મર્યાદાઓનું પાલન વર્તમાન વિષમકાળમાં તો વિશેષ પ્રકારે કરવો યોગ્ય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.